નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીઠનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। ચાલો કરતા પહેલા નજીક કદમ કે સમાચાર પર। જંબુસરમાં પીએમ કિસાન ન્યૂ અપડેટ 2025 ની એપ અજાણ્યા ઈસમે મોકલી 10 લાખ પડાવ્યા। વેજાબાજોએ ફરિયાદીના ખાતામાંથી 10 લાખ રૂપિયા સેરવી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ। ભરૂચ જિલ્લામાં તુલસી વિવાહના વિશેષ આયોજનો કરાયા। માલધારી સમાજના લોકોએ પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહમાં જોડાયા। ભરૂચ તાલુકાના દેતરાલ ગામે અમદાવાદ નવસારી 765 ની કેવી લાઈનમાં પણ ખેડૂતો સાથે ભેદભાવના આક્ષેપ। ખેડૂતોએ કર્યા આક્ષેપ। પતિએ પ્રથમ પત્નીને બીજા લગ્ન આયશા સાથે કર્યા હોવાનું પ્રમાણપત્ર મોકલતા મામલો પોલીસમાં ધકે। પ્રથમ પત્નીએ પોતાના પતિની બીજી પત્ની અને સાસરિયાઓ સામે મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ। વડોદરાના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ। નવી મુંબઈના ડીવાયએસપી પાટીલ સ્ટેડિયમ ખાતે ગતરોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે। પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ભારતીય દીકરીઓએ સમગ્ર દેશનું માથું ગૌરવથી ઊંચું કર્યું છે। કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ ભારતે આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો। લાંબા સમયથી 150 કરોડ ભારતીયો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન સાકાર થતા સમગ્ર દેશમાં ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। દેશના અનેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રે રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા। ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને તિરંગા લહેરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો। ભરૂચ શહેરમાં પણ પાંચબત્તી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભારતના વિશ્વ વિજયની ખુશી મનાવી હતી। ભારતીય મહિલા ટીમના ઐતિહાસિક વિજયને કારણે સમગ્ર દેશમાં જાણે ફરી એકવાર દિવાળી ઉજવાઈ હોય તેવો માહોલ સર્જાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાઈ રહ્યું છે। ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ જાગૃતિના અર્થ યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે। કાર્યક્રમનું માર્ગદર્શન ઝોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલ અને આયોજન ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે કરાયું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ તેમજ જીએનએફસીના એડિશનલ જનરલ મેનેજર તેમજ ડીવાયએસપી તથા અગ્રણીઓ મહેમાન તરીકે જોડાયા હતા। આ ઉપરાંત જિલ્લાની એનજીઓ અને અન્ય સંસ્થાઓમાંથી પણ મહેમાનો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। 300 જેટલા યોગી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। યોગ કોચ અને યોગ સાધકોના અભિપ્રાય તેમજ સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરનારની કાર્યની સ્થાને સન્માન પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના પાલેજ જહાંગીર પાર્કની રહીશ તસ્લીમા બાનુએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે 4/3/2018ના રોજ ફરિયાદીના લગ્ન સદ્દામ હુસેન યુનુસ દિવાન રહે વડોદરાની સાથે થયા હતા। સારું લગ્ન જીવન રહેતા 2 સંતાનની પણ પ્રાપ્તિ થઈ હતી અને ત્યારબાદ 2024માં યુકેથી બકરી ઈદ કરવા માટે ફરિયાદીનો પતિ આવેલો અને સાસરીવાળાઓએ પતિને ખોટી રીતે ચઢામણી કરી ફરિયાદી બહેનને પતિએ કહેલ કે તું ખોડેલી છે અને ભિખારણ છે તેમ કહી ખરાબ ગાળો બોલી પતિને તું તસ્લીમાને છૂટાછેડા આપી દે તેવું દબાણ પણ કર્યું અને લડાઈ ઝઘડો કરી તેમાંય તારા ઘરથી સામાનમાં ઓછું લાવી છે તેમ કહી મેણા ટોણા મારી ફરિયાદીને બાળકો સાથે પહેરેલા કપડે કાઢી મૂકી હોવાના આક્ષેપ સાથે પતિ સહિત સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સાસરિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લામાં ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિત શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ 5 વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો જોડાયા હતા। 5 વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવાની અપીલ પણ કરવામાં આવી હતી। સાથે સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકમાં નુકસાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં વાત કરી હતી, જેથી ખેડૂતોએ પણ યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્ર
મજબૂત બને, ઉપસ્થિત આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પક્ષના કાર્યકરોએ લોકો સાથે વધુ નજીકથી જોડાવા માટે પણ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા ઘર ઘર સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનના વડા વિશ્વનંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ છે અને વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહેતા કે ભગવાન સૌનું ભલું કરો. આવી પરોપકારની ભાવના સાથે કાર્ય કરતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન ભરૂચ મંદિરના સંતોને ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલર શ્રી નરેન્દ્ર રાઠોડ સાહેબની પ્રેરણાથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેથી 1 નવેમ્બર 2025ના રોજ ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય સત્ય જીવન સ્વામી અને પૂજ્ય વિનય મૂર્તિ સ્વામી ત્યાં પધાર્યા હતા. જેલમાં રહેતા 250થી વધુ કેદીઓએ સંતોના પ્રેરણાદાયી પ્રવચન અને વિડીયોના માધ્યમથી વિશિષ્ટ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કરતો, જેમાં દરેક કેદીનું જીવન પરિવર્તન થાય, ચારિત્ર્યવાન બને તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. અમદાવાદ નવસારી 765 કેવીની પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઇન ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહી છે અને તેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પણ કમિટી કરવામાં આવી હતી, જેમાં કેટલાક ગામોને રાહત પણ થઈ છે અને કેટલાક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ભરૂચ તાલુકાના દેત્રાલ અને હિંગલોડ સીમાડાના ગામ છે. બંને ગામ એકબીજાને અડીને આવેલા ગામ છે. બે ગામ વચ્ચે એક ગામમાં દેત્રાલ ગામના ખેડૂતોને ટાવર દીઠ 8 થી 10 લાખ મળવાની આશા છે, તો બાજુમાં જ અડીને આવેલા હિંગલોડ ગામના ખેડૂતોને 1.5 કરોડ મળવાની આશા વચ્ચે ખેડૂતોને પણ પોતાની જમીન ગુમાવવા પર સમાન વળતર પણ ન મળતું હોય તેવા આક્ષેપ સાથે પાવર ગ્રીડની લાઇનના કારણે તો ખેડૂતો પાયમાલ થયા, પરંતુ કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઈખર ગામે કડકા કોલોનીમાં ઇકબાલ ખા ઇબ્રાહીમ ખા પઠાણના ઘરે અય્યુબ ઇબ્રાહીમ પઠાણનો બહારથી કેટલાક કિસ્સાઓને બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા જુગારીઓના આસભાગ મચી ગઈ હતી. એલસીબીની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા 25,780 તથા 5 મોબાઈલ ફોન, ઓળા ગાડી તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ 8.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. માલધારી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહ જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ રામનગર હલદરવા નિવાસી કમલેશ રેવાભાઈ બોડિયાના ઘરેથી ભગવાનની જાન જોડી સાવજ ચાવજ મુકામે ભોજાભાઈ દુધા મેર ભરવાડના ઘરે જાન પહોંચશે. ત્યાં રામનગર હળદરવા રામનગરથી જાન નીકળી ચાવજ ગામે સાંજે 8 વાગે પહોંચી હતી. ભગવાનને સાંજે 10 કલાકે લગ્ન યોજાશે, ત્યારે તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શનિવારના રોજ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ બોડિયાના ઘરે ભગવાનની આરતી, મહાપ્રસાદીનું આયોજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સાગર પટેલ સહિતના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. ભરૂચ મહિલા પોલીસ મથકમાં અંકલેશ્વરની ફરિયાદી રોશની તિવારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના લગ્ન 2023માં સૌરભ તિવારી સાથે થયા હતા અને લગ્ન જીવનમાં સંતાનમાં એક દીકરો હતો અને તે પતિ સાથે સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી અને પતિ પત્ની પાસેથી રૂપિયા પણ લેતો હતો. 2 લાખ જમા પણ કરાવેલા હતા અને લગ્ન જીવન દરમિયાન પતિ રાત્રિના સમયે પણ ફરિયાદીને એકલી મૂકી બહાર રહેતા અને મોડી રાત્રે ઘરે પરત આવતા હોય, જેથી ફરિયાદીને શંકા જતા પતિએ આયશા નામની મહિલા સાથે આડા સંબંધ છે અને ફરિયાદીનો પતિ તેણીની સાથે મોડી રાત સુધી ફોન ઉપર વાત કરતા અને ફરિયાદી સાથે મારઝૂડ પણ કરતા અને ભોગ બનનાર ફરિયાદી સગર્ભા હોય અને તે સમયે પણ પતિનું આયશા સાથે સંબંધ હોવાનું સ્વીકારેલું અને 16/6/2025ના રોજ ફરિયાદીના પતિએ આયશા સાથે લગ્ન કરેલા હોવાનું પ્રમાણપત્ર પ્રથમ પત્નીને મોકલ્યું હતું, જેના કારણે પ્રથમ પત્ની પણ તાત્કાલિક મહિલા પોલીસ મથકે પહોંચી પતિ સોતન અને તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. 26 ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલી ઇકો કાર નબીપુર હિંગલા તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથણ ચાવજ ગામ વચ્ચેની કેનલ પાસે ચેકિંગ ગોઠવ્યું હતું. તે દરમિયાન જ બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર બેઠેલા 2 ઇસમોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ દમણના વટાર ગામે રહેતા અભિષેક રાજેશ બસવાન પાંડે તથા દમણના ધાબેલ
રોડ પર ભાડેથી રહેતા સોનુ મુન્નાલાલ સાહુનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સોનુ સાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો. પૂછપરછમાં સોનુ સાહુએ આ તમંચો ઉત્તર પ્રદેશના ગરોલી ગામેથી રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી 5,000માં ખરીદ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઇકો કાર સહિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ અંગે પણ વધુ તપાસ આરંભી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જંબુસરના જનકપુરી સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પટેલ નાઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અજાણ્યા વ્યક્તિએ ફરિયાદીને પીએમ કિસાન ન્યૂ અપડેટ 2025 એપ્લિકેશન નામની ફાઇલ મોકલી હતી. જે આધારે ફરિયાદીના HDFC જંબુસર શાખાના સેવિંગ એકાઉન્ટ થકી ફરિયાદીએ કરેલી ફિક્સ ડિપોઝિટ તોડીને તેના નાણાં 4,30,780 તથા 20/10/2025ના રોજ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અન્ય 22/10/2025ના રોજ 5 લાખ તથા 80,000 બે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઈ ફરિયાદી સાથે 10 લાખની છેતરપિંડી થતાં તેઓએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ફ્રોડો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે હાલમાં ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાની વળતર સહાય માટે ઓનલાઈન એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો પણ ઓનલાઈન એપ્લિકેશનમાં ફ્રોડનો ભોગ બને તેનો જવાબદાર કોણ તેવા સવાલો ખેડૂતોએ પણ ઊભા કર્યા છે. અદમકી સમાચાર પર ફરી એક નજર. જંબુસરમાં પીએમ કિસાન ન્યૂ અપડેટ 2025ની એપ અજાણ્યા ઈસમે મોકલી 10 લાખ પડાવ્યા. વેજાબાજોએ ફરિયાદીના ખાતામાંથી 10 લાખ રૂપિયા સેરવી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ. ભરૂચ જિલ્લામાં તુલસી વિવાહના વિશેષ આયોજનો કરાયા. માલધારી સમાજના લોકોએ પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહમાં જોડાયા. ભરૂચ તાલુકાના દેતરાલ ગામે અમદાવાદ નવસારી 765ની કેવી લાઈનમાં પણ ખેડૂતો સાથે ભેદભાવના આક્ષેપ. ખેડૂતોએ કર્યા આક્ષેપ. પતિએ પ્રથમ પત્નીને બીજા લગ્ન આયશા સાથે કર્યા હોવાનું પ્રમાણપત્ર મોકલતા મામલો પોલીસ મથકે. પ્રથમ પત્નીએ પોતાના પતિની બીજી પત્ની અને સાસરિયાઓ સામે મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ. વડોદરાના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ. તો અત્યાર સુધીના સમાચાર. નવા તમારી સાથે ફરી મળીશું. નમસ્કાર.